નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો પ્રથમ પ્રશ્ન છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી નામના શાસક વચ્ચે થયું હતું। પ્રશ્ન નંબર 2, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો। તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી। પ્રશ્ન નંબર 3, અકબરના સમયમાં મહાન સંગીતકાર એટલે કે ગાયકનું નામ આપો। તો અકબરના સમયમાં મહાન સંગીત તજજ્ઞ એટલે કે તાનસેન હતા। પ્રશ્ન નંબર 4, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। તો જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, તે પક્ષી ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારોનું નામ આલબુલસન હતું। પ્રશ્ન નંબર 5, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો। પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રથમ પ્રશ્ન છે કે મુગલ વહીવટીતંત્રની રૂપરેખા આપો। તો મુગલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી। મુગલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો અને બાદશાહને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હતી અને બાદશાહની સત્તા સર્વોપરી હતી। તે સર્વોચ્ચ સેનાપતિ હતો। બાદશાહ અનંત રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી। તે દીવાને વજીર ફૂલ કહેવાતો વજીર નાણાં અને મહેસૂલની વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો। મીરબક્ષ સેનામાં અધિકારીઓની ભરતી કરતો હતો। તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો। તે રાજ્યના ગુપ્તચરની દેખરેખ રાખતો। મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાન 20 તરીકે ઓળખાતા હતા। રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો। મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો। આ વિભાગોની ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો। પ્રશ્ન નંબર 2, મુઘલ સ્થાપત્યના નમૂનાઓ વિશે નોંધ લખો। તો બાબરે પાણીપત માટે કાબુલી મસ્જિદ અને સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં કિલ્લો બાંધ્યો હતો। અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો। તે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિક્કિમ નામનું નગર વસાવ્યું હતું। અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે। આ ઉપરાંત અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો હતા। જહાંગીરના સમયમાં બંધાવેલ સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસપહાણનો પથ્થર ઉપયોગી થયો હતો। શાહજહાએ ઇમારતો બંધાવવાનો ભારે શોખીન હતો। તેનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે। એટલે કે શાહજહાએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવ્યો હતો। તે દુનિયાની એક અજાયબી ગણાય છે। શાહજહાએ આગ્રામાં એક મોટી મસ્જિદ બનાવી હતી, જે અદ્ભુત ઇમારત ગણાય છે। તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો। ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉલ દૌરાન નામનો મકબરો બંધાવ્યો। પ્રશ્ન નંબર 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો। તો છત્રપતિએ નાની જાગીરમાંથી વૂલર મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી વધારે કિલ્લા જીત્યા હતા। મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા। જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણોનો કિલ્લો જીત્યો હતો। તે પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોરે અને
ઝાંઝીના કિલ્લાઓ જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સામાનકોઇલનો કિલ્લો જીત્યો હતો. પ્રશ્ન નંબર 4, અકબરની ધાર્મિક નીતિઓની ચર્ચા કરો. તો અકબર એક બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેને હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રા વેરો અને જજિયા વેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેને હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા જ વર્ગોને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિક્રીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા માટે ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેને પ્રત્યેક ધર્મમાં ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. પ્રશ્ન નંબર 5, શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. તો જોઈએ તો શેરશાહ ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી અને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેને ઘોડેસવાર ખેપિયાઓની શરૂ કરી અને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેને વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેને રૂપિયાનું ચલણ શરૂ કર્યું હતું. ત્યારબાદ રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે લાંબો રાજમાર્ગ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે. ટોડલમનની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠાર તૈયાર કર્યો હતો. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધી અને સાચો ઉત્તર આપો. પ્રથમ છે કે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો સાચો જવાબ આવશે અકબર અને હેમુ વચ્ચે થયું હતું. બુલંદ દરવાજો કોને બંધાવ્યો હતો? તો બુલંદ દરવાજો છે તે અકબરે બંધાવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો હતો. તો દિલ્હીનો લાલ કિલ્લો છે તે શાહજહાંએ બંધાવ્યો હતો. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો અકબરનો જન્મ અમરકોટ નામના સ્થળે થયો હતો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.